તો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામના મહિલા સરપંચ કિરણ બગડા વિકાસ અને પ્રગતિનું જીવંત પ્રતીક બન્યા છે. 2022માં સરપંચ તરીકે જવાબદારી સંભાળ્યા પછી તેમણે ગામની કાયાપલટ કરી નાખી છે. પાકા રસ્તા, આધુનિક બસ સ્ટેન્ડ, સુંદર બગીચા, 35 સીસીટીવી કેમેરા અને સ્ટ્રીટ લાઇટ જેવા કાર્યોથી ઝાંઝમેર આજે આસપાસના વિસ્તારમાં મોડલ ગામ તરીકે ચર્ચામાં છે. ઝાંઝમેરનું સૌથી આકર્ષક કાર્ય છે આધુનિક બસ સ્ટેન્ડ. પૂર્વ સાંસદ રમેશ ધડુકના પ્રયત્નોથી 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ હતી, પરંતુ કિરણબેને વધુ 5 લાખ રૂપિયા પોતાના ખર્ચે ઉમેરીને કુલ 10 લાખ રૂપિયાનું આધુનિક બસ સ્પોટ બનાવ્યું અને આ બસ સ્ટેન્ડ હવે મુસાફરોને આરામદાયક અને સુવિધાજનક અનુભવ આપી રહ્યું છે. જ્યારે પૂર્વ સાંસદ રમેશ બાપા ધડુકની ગ્રાન્ટમાંથી અમને આ બસ સ્ટેન્ડ મંજૂર થયેલું હતું, ત્યારથી જ મારી સમગ્ર ટીમનું એક સપનું હતું કે આપણા ગામમાં બસ સ્ટેન્ડ બનાવવું છે, તો એક આધુનિક અને લેટેસ્ટ બસ સ્ટેન્ડ બનાવવું છે કે જેની નોંધ આખા ગુજરાતમાં લે. તેવી જ રીતે જેમ કે આપણે કેમ એક સપનું જોયું હોય એવી જ રીતે અમે આ સપનાનું બસ સ્ટેન્ડ બનાવેલું છે. બસ સ્ટેન્ડ પાસે છે તે કેટલો ખર્ચ થયો? બસ સ્ટેન્ડની ગ્રાન્ટ અમને 5 લાખ રૂપિયાની મળેલી છે અને કુલ બસ સ્ટેન્ડનો ખર્ચ અંદાજિત 10 લાખ રૂપિયાની અંદર થયેલો છે. અમારા ગામમાં રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ, પાણીની વ્યવસ્થા અને અદ્યતન બસ સ્ટેન્ડ અને એ સિવાય અનેક બધા નવા કામો કર્યા છે. ગામની જો વાત કરીએ તો ગામમાં છે તે આધુનિક બસ સ્ટેન્ડ બનાવવામાં જે અન્ય ગામોમાં જોવા જઈએ તો હાવ ખંડેર હાલતમાં હોય છે. તો આ આધુનિક બસ સ્ટેન્ડ ને જોઈને તમને કેવું લાગે? ઘણું બધું આનંદ થાય છે. જે સિટી ટાઈપમાં બસ સ્ટેન્ડ હોય એવું અમારું ગામડે લેવલે બનાવેલું છે. બેસવાની વ્યવસ્થાથી માંડીને લાઇટ આ તે બધું